આદરના સુરતમાં પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાના આરોપ પ્રજાના પૈસે સિટી બસના ડ્રાઈવરોના જલસાનો તેમણે આરોપ લગાવ્યો। સિટી બસના ડ્રાઈવર બસ ચાલુ રાખી સૂઈ જતા હોવાનો આરોપ લગાવ્યો। બસ ચાલુ રાખી ડ્રાઈવર આરામ ફરમાતો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ સમગ્ર મામલે તપાસની માંગ કરી। પ્રજાના ટેક્સના પૈસાના દુર્વ્યયને લઈને તેમણે આરોપ લગાવ્યા। ત્યાં પડેલી હતી, જઈને જોયું તો એ બસ ચાલુ કન્ડિશનમાં હતી અને એનો વિડીયો બનાવવામાં આવ્યો। બસમાં ડ્રાઈવર સૂતેલી હાલતમાં હતો, દરવાજા તમામ ખુલ્લા હતા। આજુબાજુના દુકાનવાળાને પૂછ્યું કે આ કેટલા સમયથી અહીંયા પડી છે, તો કે સાહેબ રોજ 2 કલાક આ રીતે બસ અહીંયા પડી રહી છે ચાલુ હાલતમાં અને ડ્રાઈવર સૂઈ જાય છે। હવે માની લો કે કોઈ અકસ્માત બન્યો તો આ જવાબદારી કોની? અનેક વખત મારા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈ તપાસ કરવામાં આવી નથી। ગઈકાલે એક મેસેજ મેં કમિશનરશ્રીને કર્યો છે, આની તપાસ 100% થવી જોઈએ એવી મારી માંગ છે।